હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે ગુજરાતના જિલ્લાઓની MCQ સિરીઝ। ઓકે, એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ આ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ટેલિગ્રામની અંદર પણ ચેનલ છે આપણી ગુજરાત જીકે ગુરુ, તો એને પણ ફોલો કરી લેજો, એની પણ વિડીયોની નીચે લિંક આપેલી છે। તો ચાલો પ્રથમ શરૂઆત કરીએ કે કરણકુંજ કોનું પ્રાચીન નામ છે। કરણકુંજ કોનું પ્રાચીન નામ છે? તો કરણકુંજની જો વાત કરવામાં આવે તો એ પ્રાચીન નામ છે જૂનાગઢ શહેર છે, એનું નામ પ્રાચીન નામ છે કરણકુંજ। મણિપુર પણ કહેવામાં આવતું, ચંદ્રકેતુ પણ કહેવામાં આવતું, ઓકે, ગિરિનગર પણ કહેવામાં આવતું। તો આ બધા નામો જે છે આપણા જૂનાગઢ શહેરના જૂના નામો છે। જૂનાગઢ પણ કહેવામાં આવતું હતું। ત્યારબાદ છે કે મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? તો મહાત્મા મૂળદાસ છે એમની સમાધિ અમરેલી જિલ્લાની અંદર, અમરેલીની અંદર આવેલી છે મહાત્મા મૂળદાસની સમાધિ। ત્યાર પછી કે ગુજરાતનો સૌથી મોટો માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? શાર્ક ઓઇલ પ્લાન્ટ કે જે માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ છે અને ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ છે, તો આ પ્લાન્ટ જે છે વેરાવળની અંદર આવેલું છે। ક્યાં આવેલું છે? વેરાવળની અંદર। અને આ વેરાવળ જે છે ગીર સોમનાથ જિલ્લો એનું વડું મથક છે। અને આ વેરાવળ બંદર છે ખાસ કરીને મત્સ્ય બંદર તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે। ત્યાર પછી ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? તો ભાવનગર શહેર છે એની સ્થાપના કરી હતી મહારાજા ભાવસિંહજી પહેલા। 1723ની અંદર મહારાજા ભાવસિંહજી પહેલા એ ભાવનગર શહેરની સ્થાપના કરી હતી। અને જે આ ગોહિલવાડ નામ છે, ભાવનગરની આસપાસનો જે વિસ્તાર છે ને ગોહિલવાડ કહેવામાં આવે, તો આ ગોહિલવાડ નામ છે સેજગજી ગોહિલના નામ ઉપરથી આ વિસ્તારનું નામ પડ્યું ગોહિલવાડ। ત્યાર પછી વોકનેર નામની લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો વોકનેર લાઇબ્રેરીની જો વાત કરવામાં આવે તો એ આવેલી છે અમરેલીની અંદર। ક્યાં આવેલી છે? અમરેલીની અંદર આવેલી છે આ વોકનેર નામની લાઇબ્રેરી, અમરેલી, ખાસ યાદ રાખજો। ત્યાર પછી મોહમ્મદ બેગડાએ જૂનાગઢને જીતીને તેનું શું નામ રાખ્યું હતું? મોહમ્મદ બેગડાએ જૂનાગઢ શહેર છે એને જીતી લીધું, ત્યારબાદ એનું નામ રાખે છે મુસ્તફાબાદ। શું નામ રાખે છે? મુસ્તફાબાદ। અને જે પાવાગઢ શહેર છે એને જીતી લે છે તો એનું નામ રાખે છે મોહમ્મદાબાદ। અને જામનગર શહેર છે ને પ્રાચીન, એને પહેલાં એને જીતીને એટલે પણ એને જામનગર શહેરને ઇસ્લામાબાદ કહેવામાં આવતું। મહેમદાબાદ પણ એને જે વસાવ્યું હતું મોહમ્મદ બેગડાએ। ત્યાર પછી સલ્તનકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? સલ્તનકાળ, ગુજરાતનું સલ્તનકાળ વખતનું કયું બંદર વિખ્યાત હતું? તો એ છે ખંભાત બંદર છે વિખ્યાત હતું ગુજરાત સલ્તનત વખતે। ઓકે, તો ખંભાત આણંદ જિલ્લાની અંદર આવેલું છે। ક્યાં? આણંદ જિલ્લાની અંદર આવેલું છે ખંભાત। ત્યાર પછી ચાબખાના પિતા અને સંત જલારામ બાપુના ગુરુ એવા ભોજા ભગતનું જન્મ સ્થળ ફતેપુરા કયા જિલ્લામાં આવેલું છે? ફતેપુરા કયા જિલ્લામાં આવેલું છે? તો આ ફતેપુરા આવેલું છે અમરેલી જિલ્લાની અંદર। કોણ? તો કે ચાબખાના જેને પિતા કહેવામાં આવે છે એનું એવું કોણ? તો કે ભોજા ભગત, ભોજા ભગત એમનું જન્મ સ્થળ છે આ ફતેપુરા, અમરેલી જિલ્લામાં આવેલું છે અને જલારામ બાપુના ગુરુ પણ હતા। ત્યાર પછી શામળદાસ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો શામળદાસ કોલેજ છે ની સ્થાપના કરી હતી મહારાજા તખ્તસિંહજીએ। એમના દિવાન હતા શામળદાસ, તો એમના નામ ઉપરથી આ મહારાજા તખ્તસિંહજી છે એમને આ શામળદાસ કોલેજની સ્થાપના કરી હતી। અને આ શામળદાસ કોલેજ છે એની અંદર આપણા મહાત્મા ગાંધીજી છે, મહાત્મા ગાંધીજી એમણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી વીર સાવરકરની સ્મૃતિમાં અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા દર વર્ષે યોજાય છે, તેમાં બહેનો માટેની અંતરની મર્યાદા કેટલી હોય છે? તો આ જે સ્પર્ધા યોજાય છે એમાં બહેનો માટેની અંતરની મર્યાદા હોય છે 12 નોટિકલ માઇલ। કઈ? તો કે વીર સાવરકરની સ્મૃતિમાં અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા
અને જે ભાઈઓ હોય છે એની જે અંતરની મર્યાદા હોય છે 16 નોટિકલ માઇલ, ભાઈઓ માટે 16 નોટિકલ માઇલ અને બહેનો માટે 12 નોટિકલ માઇલ. ઓકે. ચોરવાડ અને વેરાવળ, ચોરવાડ અને વેરાવળના જે આ દરિયા કિનારો છે એની વચ્ચે આ સ્પર્ધા યોજાય છે. ત્યાર પછી પીપાવાવ કઈ નદીના કિનારે આવેલું છે? પીપાવાવ અમરેલી જિલ્લામાં આવેલું છે. પીપાવાવ ક્યાં? અમરેલી જિલ્લામાં આવેલું છે. તો આ પીપાવાવ કયા જિલ્લામાં આવેલું છે? તો પીપાવાવ આવેલું છે ઝોલાપુરી નદીના કિનારે. કઈ? ઝોલાપુરી નદીના કિનારે આ પીપાવાવ છે તે આવેલું છે. ત્યાર પછી જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો કયા નામથી ઓળખવામાં છે? જૂનાગઢમાં આવેલો છે ઉપરકોટનો કિલ્લો. તો આ ઉપરકોટનો કિલ્લો છે ને ખેંગારગઢનો કિલ્લો પણ કહેવામાં આવે છે. ઉપરકોટના કિલ્લાને ખેંગારગઢનો કિલ્લો પણ કહેવામાં આવે છે. અને રાણાદેવીનો કિલ્લો નથી, રાણાદેવીનો મહેલ છે. આ ઉપરકોટના કિલ્લાની અંદર રાણાદેવીનો મહેલ છે, નહીં કે કિલ્લો. ઓકે. અને મહેલ અને કિલ્લો બંનેમાં તફાવત છે. મહેલ અને કિલ્લો છે એમાં બંનેમાં તફાવત છે. ઓકે. જો કિલ્લો કોને કહેવાય ને મહેલ કહેવાય કોને કહેવાય? તો માની લો કે આ કોઈ શહેર, માની લો પહેલાંના સમયનું આ જૂનાગઢ શહેર છે, તો એની અંદર આઈટમ અલગ અલગ બધા મકાનો ને વગેરે આવેલા. તો આ જે આખું જે શહેર છે તો એની રક્ષા માટે મોટી મોટી દિવાલો બનાવવામાં આવતી, 20-25 ફૂટની, 40 ફૂટની, કે જેથી કરીને આ શહેર છે એને કોઈ એના ઉપર યુદ્ધ સમયે કોઈ એનું આક્રમણ કરે તો આ શહેરની અંદર કોઈ પ્રવેશી ન શકે એટલા માટે. અને એમાં ચારેય દિશામાં અલગ અલગ દરવાજાઓ રાખવામાં આવતા. કોઈ પણ જગ્યાએ 12 દરવાજાઓ હોય, 8 દરવાજા હોય, 4 દરવાજા હોય. તો એવી રીતે આ દરવાજા સિવાય આ શહેરની અંદર કોઈ પ્રવેશી શકે નહીં. તો આ જે ફરતી બાજુ આ દિવાલ બનાવવામાં આવતી એના જે રક્ષા કવચ માટે, તો એને કિલ્લો કહેવામાં આવતા. અને આ જે કિલ્લાની અંદર જે રાજા હતા એનો જે મહેલ જે હોય તો એનો જે પોતાનું જે રહેણાંકનું જે નિવાસ સ્થાન હોય એને મહેલ કહેવામાં આવતું. તો મહેલ અને આ કિલ્લો બંને વસ્તુ અલગ છે. રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? તો રંગપુર આવેલું છે એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડી તાલુકાની અંદર આવેલું છે રંગપુર. અને આ જે રંગપુર છે સિંધુ ખીણની સંસ્કૃતિની સભ્યતાનું સૌ પ્રથમ શોધાયેલું આ સ્થળ છે. ગુજરાતની અંદર 1931ની અંદર સિંધુ ખીણની સભ્યતાનું સૌ પ્રથમ નગર છે કે જ્યાં શોધવામાં આવ્યું હતું. ત્યાર પછી ભાવનગરમાં કોના અધ્યક્ષ સ્થાને કાઠિયાવાડ રાજકીય પરિષદનું સંમેલન યોજાયું હતું? તો ભાવનગરની અંદર જે કાઠિયાવાડ રાજકીય પરિષદનું જે સંમેલન છે મહાત્મા ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યાં? તો કે ભાવનગરની અંદર. ત્યાર પછી ખંડ કાવ્યના પિતા અને કવિ કાંત છે અહીંયા કવિ કાંત તરીકે પ્રસિદ્ધ મણિશંકર રત્નજી ભટ્ટની જન્મભૂમિ ચાવંડ કયા જિલ્લામાં આવેલી છે? તો ચાવંડ આવેલું છે અમરેલી જિલ્લાની અંદર. ઓકે. અને આપણા કવિ કલાપી તો એ પણ એમની જન્મભૂમિ છે લાઠી. તો આ લાઠી છે એ પણ અમરેલી જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી ફિશરીઝ કોલેજ ક્યાં આવેલી છે? તો ફિશરીઝ કોલેજની જો આપણે વાત કરીએ તો આ ફિશરીઝ કોલેજ આવેલી છે આપણે ત્યાર પછી પ્રખ્યાત જાદુગર કેલાલ કાંતિલાલ વોરાનો જન્મ ક્યાં થયો હતો? તો કાંતિલાલ વોરાનો જન્મ થયો હતો આપણે બગસરાની અંદર. ઓકે. અને આ બગસરા આવેલું છે અમરેલી જિલ્લાની અંદર. અમરેલી જિલ્લામાં આવેલું છે આ બગસરા. ત્યાં કેલાલનો જન્મ થયો હતો. અને આ બગસરા છે એ ઇમિટેશન જ્વેલરી માટે જાણીતું છે. એટલે કે એક જાતનું ખોટું સોનું આપણે જેને કહીએ છીએ તે. ત્યાર પછી કે ભાવનગરમાં આવેલી લોકમિલાપ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો લોકમિલાપ સંસ્થાની સ્થાપના કરી હતી મહેન્દ્ર મેઘાણી.
મહેન્દ્ર મેઘાણીયા લોકમિલાપ નામની સંસ્થાની સ્થાપના કરેલી છે. ત્યાર પછી કે નવાબનો મહેલ ક્યાં આવેલો છે? નવાબનો મહેલ, તો નવાબનો મહેલ આવેલો છે આપણા જૂનાગઢની અંદર. નવાબનો મહેલ જૂનાગઢની અંદર આવેલો છે. અને અહીંયા દરબાર હોલ મ્યુઝિયમ પણ આવેલું છે. દરબાર હોલ મ્યુઝિયમ પણ આવેલું છે. ત્યાર પછી રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો રોજડી છે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે રોજડી. અને આ રોજડી જે છે ભાદર નદીના કિનારે વસેલું હતું શહેર છે. ભાદર નદીના કિનારે સિંધુ ખીણની સભ્યતાનું આ સ્થળ છે રોજડી. બીજું એક છે આવું નવું રંગપુર. તો આ રંગપુર પણ ભાદર નદીના કિનારે જ વસેલું સ્થળ છે સિંધુ ખીણની સભ્યતાનું. ત્યાર પછી દલપતરામનો જન્મ ક્યાં થયો? તો આપણા પ્રસિદ્ધ કવિ જે છે દલપતરામ, ઊંટના 18 અંગ વાંકાવાળા. તો આ એવા દલપતરામ છે, એમનો જન્મ થયો હતો વઢવાણની અંદર. અને આ વઢવાણ આવેલું છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. અને વઢવાણની અંદર મહાવીર સ્વામીના પગલાં પણ પડેલા છે એવું કહેવામાં આવે છે. એટલા માટે આ વઢવાણને વર્ધમાનપુર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી કે બગસરા શેના માટે જાણીતું છે? હમણાં જ આપણે આગળ એક ક્વેશ્ચન જોઈ લીધો, તો એમાં જ મેં કીધું હતું કે બગસરા છે ઇમિટેશન જ્વેલરી માટે જાણીતું છે. એટલે એક જાતનું ખોટું સોનું આપણે જેને કહીએ છીએ તે. ત્યાર પછી ભીમદેવનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ભીમદેવનું સૂર્ય મંદિર તાલાલાની અંદર આવેલું છે. અને આ તાલાલા આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર. ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે તાલાલા. અને આ તાલાલાની અંદર આવેલું છે ભીમદેવનું સૂર્ય મંદિર. અને આ જે તળાજા છે એ આવેલો છે આપણા ભાવનગરની અંદર, કે જ્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. ત્યાર પછી કે ભાવનગરમાં આવેલી યુનિવર્સિટીનું નામ કયા વર્ષે બદલીને કૃષ્ણકુમારસિંહજી કરી નાખવામાં આવ્યું? તો આ જે ભાવનગરમાં આવેલી જે યુનિવર્સિટી છે એ 1978માં સ્થપાયેલી, પરંતુ 2012ની અંદર ભાવનગર યુનિવર્સિટી છે એનું નામ બદલી નાખવામાં આવ્યું અને એને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી નામ કરી નાખવામાં આવ્યું છે. ત્યાર પછી પનિયા અભયારણ્ય અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? અમરેલી જિલ્લાના કયા તાલુકામાં છે પનિયા અભયારણ્ય? તો યાદ રાખજો, ધારી તાલુકાની અંદર આ પનિયા અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી સોરઠ ડેરી ક્યાં આવેલી છે? તો સોરઠ ડેરી આવેલી છે આપણા જૂનાગઢની અંદર. જૂનાગઢની અંદર આવેલી છે સોરઠ ડેરી. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો એ દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી હતી. 10 એપ્રિલ 1875ની અંદર મુંબઈની અંદર આર્ય સમાજની સ્થાપના કરી હતી. પરંતુ આ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? જન્મ ક્યાં થયો હતો? તો એમનો જન્મ થયો હતો મોરબી જિલ્લાના ટંકારાની અંદર. મોરબી જિલ્લાના ટંકારામાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. ત્યાર પછી ન્યારા રાહના ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ન્યારા રાહના ફકીર છે એ આપણા કવિ કલાપી છે, એમને ઓળખવામાં આવે છે ન્યારા રાહના ફકીર. તો એવા આ કવિ કલાપીનો જન્મ થયો હતો લાઠીની અંદર. અને લાઠી આવેલું છે આપણા અમરેલીની અંદર. અમરેલીની અંદર યાદ રાખજો ન્યારા રાહના ફકીર. ત્યાર પછી રૂવાપરીનું મંદિર તખ્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો આ તખ્તેશ્વરનું મંદિર છે રૂવાપરીનું તખ્તેશ્વર મંદિર. તો એ આવેલું છે આપણા ભાવનગરની અંદર. ભાવનગરમાં આવેલું છે મંદિર. ત્યાર પછી તાલાલા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તાલાલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. તો યાદ રાખજો તાલાલા શહેર છે હિરણ નદીના કિનારે આવેલું છે. હિરણ નદીના કિનારે. અને આપણા કવિ દાદ જે છે, કવિ દાદ, એમની એક કવિતા પણ છે હિરણના કાંઠે. હિરણના કાંઠે નદી રૂપાળી વાળું જે આખી એનું કાવ્ય પણ જાણીતું છે. ત્રાજવા અને બાંટ માટે જાણીતું સ્થળ કયું છે? તો ત્રાજવા અને બાંટ માટે જાણીતું સ્થળ છે સાવરકુંડલા. અને આ સાવરકુંડલા આવેલું છે આપણા
અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા ત્રાજવા અને બાંટ માટે જાણીતું છે. ત્યાર પછી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઈ હતી? તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એની સ્થાપના 1863માં થઈ હતી. આપણા ભારતનું સૌથી જૂનું ઓલ્ડેસ્ટ પ્રાણી સંગ્રહાલય છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાં આવેલું છે. ક્યાં? જૂનાગઢની અંદર આ પ્રાણી સંગ્રહાલય આવેલું છે, સક્કરબાગ. ત્યાર પછી સરદારસિંહ રાણાનો જન્મ ક્યાં થયો હતો? તો સરદારસિંહ રાણાનો જન્મ જે છે લીંબડીમાં થયો હતો. અને લીંબડી આવેલું છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે લીંબડી. ત્યાં સરદારસિંહ રાણાનો જન્મ થયો હતો. ત્યાર પછી નવખંડા પાર્શ્વનાથજીનું મંદિર ક્યાં આવેલું છે? તો નવખંડા પાર્શ્વનાથજીનું મંદિરની જો વાત કરવામાં આવે તો આ મંદિર આવેલું છે આપણા ઘોઘાની અંદર. ઘોઘા, નવખંડા પાર્શ્વનાથનું મંદિર ઘોઘા આવેલું છે આપણા ભાવનગર જિલ્લાનો તાલુકો છે. ભાવનગર જિલ્લાનો તાલુકો છે આ ઘોઘા. ત્યાર પછી સંત આપાદાનાની સમાધિ ક્યાં આવેલી છે? સંત આપાદાના, તો સંત આપાદાના થઈ ગયા આપણા ચલાલાની અંદર. ચલાલા આવેલું પાછું આપણા અમરેલી જિલ્લાની અંદર. ત્યાં સંત આપાદાનાની સમાધિ આવેલી છે. સંત આપાદાનાની સમાધિ. અને આપણે આગળ વાત કરી હતી કે મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? તો મૂળદાસની સમાધિ આવેલી છે આપણા અમરેલીની અંદર. અને દેવાયત પંડિત ક્યાં થઈ ગયા? તો દેવાયત પંડિત વંથલીમાં થઈ ગયા, જામનગર, જૂનાગઢ જિલ્લાના. ત્યાર પછી રહેવા માટે ગ્રામીણ તંબુ અને સમુદ્ર કિનારે આવેલા પામના વૃક્ષોના આકર્ષણનું કેન્દ્ર કયું છે? પામના વૃક્ષોના આકર્ષણનું કેન્દ્ર કયું છે? તો એ છે આપણું અહમદપુર માંડવી. અહમદપુર માંડવી છે એ પામના વૃક્ષોનું આકર્ષણનું કેન્દ્ર છે. રહેવા માટે ગ્રામીણ તંબુ અને સમુદ્ર કિનારે આવેલું છે અહમદપુર માંડવી. તો આવા જ ક્વેશ્ચનો સાથે ફરી વખત મળીશું. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કણજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ગ્રામરના જે જૂની પરીક્ષાની અંદર પૂછાયેલા જે સવાલો જે છે આપણે એનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો સારો લાગે તો એને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. અને આપણી ટેલિગ્રામની અંદર પણ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ ફોલો કરી લેજો. વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે, ત્યાંથી તમને તમામ અપડેટ મળતી રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવવાનો છે. જે નીચ દ્રષ્ટિ તે નવું કરે જે મોટા કહેવાય. નીચે દ્રષ્ટિ તે નવું કરે જે મોટા કહેવાય. તો આ જે છંદ જે છે આની અંદર દોરો છંદ આવશે. આની તમે માત્રા ગણશો તો આની અંદર 24 માત્રા ટોટલ થશે. માત્રા, અને આ માત્રામેળ છંદ છે. ત્યાર પછી નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. તો અહીંયા બાંધીને, તો અહીંયા ઈ ને આવશે. ઈ અથવા ઈ ને, તો આ સંબંધક ભૂતકૃદંત થાય. સંબંધક ભૂતકૃદંત થાય આની અંદર. જો તો હોય તો વર્તમાન કૃદંત આવે. ઈ અથવા ઈને હોય તો સંબંધક ભૂતકૃદંત આવે. ઓકે. નાર અથવા વાના હોય તો ભવિષ્ય કૃદંત આવે. ત્યારબાદ છે નીચે સંધિનો વિગ્રહ કરો. અભિષિક્ત, એનો સંધિનો વિગ્રહ શું થાય છે? તો અભિ વત્તા સિક્ત. અભિ વત્તા, અહીંયા અભિ આવશે અને આ સિક્ત આવશે. આ બંનેનું ભેગું કરશો એટલે અભિષિક્ત થશે. સંધિનો વિગ્રહ. તમામ પ્રશ્નો જે છે જૂની પરીક્ષાની અંદર પૂછાયેલા સવાલો છે. ખોટી જોડણી શોધો. ખોટી જોડણી શોધો. તો આની અંદર જે ઘૂઘરી જે છે એ ખોટી જોડણી છે. બાકી જો હરિણી સાચી છે, કેસુડો સાચી છે, સજીત સાચી છે. ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવવાનો છે. કે માનગઢના ખેતુ ફળિયાનું અંતર નજીક છે. તો અહીંયા માનગઢના ન આવે પરંતુ માનગઢથી આવે.
ગઢથી ખેતું ફળિયાનું અંતર નજીક છે. ત્યારબાદ નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવવાનો છે. ઘરે અનુભવે વિશાળ નયનનો સમાધાનના. તો આની અંદર જે છંદ જે છે તે પૃથ્વી છંદ છે. કેવો છે? પૃથ્વી છંદ છે. જો પૃથ્વી છંદનું બંધારણ શું છે? લઘુ, ગુરુ, લઘુ અને 17 અક્ષર હોય. તો આમાં તમે ગણશો તો 17 અક્ષર થશે. અને જો અહીંયા લઘુ છે, આ ગુરુ છે અને આ લઘુ છે, તો આ પૃથ્વી છંદ થશે. ત્યારબાદ નીચે આપેલા વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવવાનો છે. ભાવે પ્રયોગ જણાવવાનો છે. તો જો વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ, વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ, તો વિદ્યાર્થીનીઓથી ચાલી જવાયું. તો આવું શેમ આવશે? તો આની અંદર ઓપ્શન એ સાચો છે. વિદ્યાર્થીનીઓથી ચાલી જવાયું. ભાવે પ્રયોગ બનાવવાનું કીધું હતું. ત્યારબાદ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. જો આસમાની આકાશ જોવાની મજા જ ઓર છે. આસમાની, તો આસમાની જે છે આકાશ, આકાશ તો ખરું પરંતુ કેવું? આસમાની આકાશ. તો આ રંગવાચક વિશેષણ છે. કેવું છે? રંગવાચક વિશેષણ છે. નીચે આપેલા વાક્યમાં રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવવાનો છે. જો મેં બધું વાળીને સાફ કર્યું. પાછું અહીંયા વાળીને, તો અહીંયા ઈને પ્રત્યે લાગે તો શું આવે? સંબંધક ભૂતકૃદંત આવશે. સંબંધક ભૂતકૃદંત આવશે. નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકો જોડવાના છે. ચાલ હવે શરીર કોરું કર, જમવા બેસ. તો ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસ. અને સંયોજક આવશે. ખોટી જોડણી શોધવાની છે. તો ખોટી જોડણીની જો આપણે વાત કરીએ તો પ્રાદુર્ભદ જે છે આ ખોટી જોડણી છે. બાકી જો ભાંખોડિયું સાચું છે, ડુસકું સાચું છે, યાજ્ઞસેની સાચું છે. અહીંયા યાક્ષ ને આવે પરંતુ અહીંયા જ્ઞ આવશે. અહીંયા ભૂલથી ટાઈપ સ થઈ ગયું છે. સંધિ છોડો સુસુપ્ત. તો અહીંયા સુ પ્લસ આની સંધિ આવી જાય સુ વત્તા સુપ્ત. તો આવું શેમાં છે? સુ વત્તા સુપ્ત. તો ડી ની અંદર છે. ડી ની અંદર સુ વત્તા સુપ્ત. ઉદ વત્તા હારની સંધિ જોડવાની છે તો ઉદ્ધાર થશે. પરંતુ ઉદ્ધાર તો બધામાં છે. તો આમાં કયો દો આવશે? તો ઉદ્ધાર. નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ છે? આ દુનિયામાં મારું કોણ? વિશેષણ જણાવવાનું છે. તો મારું, તો મારું અહીંયા પ્રત્યય લાગ્યો છે. તો આ સાર્વનામિક વિશેષણ છે. મતલબ કે સર્વનામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે સાર્વનામિક વિશેષણ કહેવાય આને. ત્યાર પછી નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. મારું રાજસ્થાન આવવું જવું ચાલતું રહ્યું. તો અહીંયા વ પ્રત્યય લાગ્યો છે. કયો લાગ્યો? વ પ્રત્યય લાગ્યો છે. તો વિધ્યર્થ કૃદંત બનશે. શું બનશે? વિધ્યર્થ કૃદંત બનશે. જો યાદ રાખી લો. જો તો પ્રત્યય લાગે તો વર્તમાન કૃદંત. તો પ્રત્યય લાગે તો વર્તમાન કૃદંત બને. પછી ઈને અથવા તો ઈ કૃદંત, ઈ પ્રત્યય લાગે તો સંબંધક ભૂત કૃદંત. અહીંયા હું બોલું છું એ તમે ધ્યાન રાખજો. અહીંયા લખાય કે ના લખાય ત્યાં જવા દેજો, પણ હું બોલું તે સાંભળજો. ઈ અથવા તો ઈને, ઈ અથવા તો ઈને, તો એમાં સંબંધક ભૂત કૃદંત લાગે. પછી નાર અથવા તો વાને આવે તો એ ભવિષ્ય કૃદંત આવે. ભવિષ્ય કૃદંત આવે. પછી વ પ્રત્યય લાગે તો વિધ્યર્થ કૃદંત આવે. સંધિ જોડો. અધુ વત્તા અહીંયા અધ વત્તા આ રીતે આમ છે. અહીંયા અધ વત્તા શેર આવું છે. અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા અધુવાને આ રીતે આમ આવો સાચો આપણે આ રીતે આમનું છે. અધ વત્તા શેર. તો આપણે રાઈટ આન્સર આવશે અહીંયા અચ્છેર. અધ છેર. નીચે આપેલા વાક્યની યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. પ્રેરણા, આમાં પ્રેરક વાક્ય કીધું હતું એમાં પ્રેરણા આપતી હોય વાક્ય છે, પ્રેરણા આપતું હોય. ધ્યાના બધું સમજે છે. ધ્યાના બધું સમજે છે. તો યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. આ પ્રેરવાની ક્રિયા કરે છે.
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવાનો છે, સમાસ ઓળખાવાનો છે. તો વરદાતરી, વરદાતરી તો વરદાન આપનાર, વરદાન આપનાર. નાર પ્રત્યે લાગે ત્યારે હંમેશા ઉપપદ સમાસ લાગે, ઉપપદ સમાસ લાગે. સાચી જોડણી શોધો, સાચી જોડણી શોધો. તો ચીન, ચીન, ચીન આ જે છે તે સાચી જોડણી છે. ચીનું નીચે, ઓકે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, નીચે આપેલ વાક્યનું યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. ચક્કુ પગે લાગે છે, ભાવે પ્રયોગ જણાવતો. ચક્કુથી પગે લગાય છે, આવું ક્યાં વાક્યમાં છે? ચક્કુથી પગે લગાય છે. તો ડી આપણું સાચું છે. ચક્કુ પગે લાગે છે, ચક્કુથી પગે લગાય છે. ખોટી જોડણી શોધો. તો ખોટી જોડણી શોધો તો પ્રણયની, પ્રણયની આ ખોટી જોડણી છે. બાકી વિપિન, વૈતાલિક, લખલૂટ સાચું છે. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. એને દૂર નવી દુનિયા વસાવી, એને દૂર નવી દુનિયા વસાવી. ક્રિયા વિશેષણ બતાવવાનું છે, ક્રિયા વિશેષણ. તો આ છે સ્થળ, દૂર, દૂરની તો એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. કેવું છે? સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. સંધિનો વિગ્રહ કરવાનો છે. ભૂર્જિત તો ભૂ વત્તા ઉર્જિત, પરંતુ આમાં બધામાં ભૂ અને ઉર્જિત તો છે. હસ્વય આવશે, દીર્ઘય આવશે. તો યાદ રાખો અહીંયા ભૂ હસ્વય આવશે અને ઉર્જિત આવી રીતે આવશે, ભૂ વત્તા ઉર્જિત. સંધિ જોડો પ્ર વત્તા નિપાત તો પ્રણિપાત, પ્રણિપાત. ણ થઈ જાય છે નીનો. નીચે આપેલા વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. વિદ્યાર્થીનો વિજ્ઞાન પ્રયોગ કરે છે. પાછું પ્રેરણાવાળું વાક્ય, પ્રેરક વાક્ય. વિદ્યાર્થીનો વિજ્ઞાન પ્રયોગ કરાવે છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે. આ પ્રેરક વાક્ય છે, સાચું એનું. ખોટી જોડણી શોધો. તો આ હિડિંબા જે છે એ ખોટી જોડણી છે, હિડિંબા ખોટી જોડણી છે. નીચે આપેલ વાક્યમાં વિકલ્પની સાચી જોડણી શોધવાની છે. સાચી જોડણી તો પ્રોસિત ભર્તુકા, પ્રોસિત ભર્તુકા એ સાચી જોડણી છે. જો વિભૂતિમાં ભૂ આમ આવે, હસ્વય આવે. આશીર્વાદની સંધિ છોડવાની છે. તો આશી પછી આશી અને અહીંયા વાદ અનુસ્વાર આવશે. ત્યાર પછી નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકો જણાવો. તો બહારથી લોહી નીકળ્યું ન હતું, અંદર માર વાગ્યો હતો, એ બેહોશ થઈ ગઈ હતી. તો આમાં સંયોજક આપણે જોડવાના છે, સંયોજક જોડવાના છે. તો જો આપણે સંયોજક જોડીએ તો જો બહારથી લોહી નીકળ્યું ન હતું પણ અંદર માર વાગ્યો હતો અને બેહોશ થઈ ગઈ હતી. તો પણ અને સંયોજક આવશે. ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની જરૂર છે. તો કેવી સંસ્કૃતિ તો ખરા, પરંતુ કેવી ભારતીય સંસ્કૃતિ. તો આ ગુણ દર્શાવે છે સંસ્કૃતિનો, તો ગુણવાચક વિશેષણ બનશે આ. ત્યાર પછી નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. નિપાત ઓળખાવાનો છે. અક્ષય મારી સામે જોયું, શીખે પણ નહીં. તો શીખે જે છે તે નિપાત આવશે, ભારવાચક નિપાત છે. નીચે આપેલા વાક્યના છંદનો પ્રકાર જાણો. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લાગે રે. તો આની અંદર આવશે શાર્દુલ વિક્રીડિત, શાર્દુલ વિક્રીડિત છંદ આવશે. કેમ કે આમાં 19 અક્ષરો હોય. કેટલા હોય? 19 અક્ષરો હોય. એટલે ગુરુ, ગુરુ અને ગુરુ, એટલે કે પેલા પ્રથમ 3 શબ્દો છે તે ગુરુ આવે. સંધિ જોડવાની છે શિલ્પ વત્તા અનુકૂળ. તો શિલ્પાનુકૂળ, શિલ્પાનુકૂળ. પરંતુ અહીંયા ક જે છે આમાં દીર્ઘય આવશે. નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો. અધ ખુલી, ખુલી તો ખરા પરંતુ કેવી છે? અડધી ખુલી છે. તો આની અંદર કર્મધારય સમાસ બનશે. નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તેના મુખ પર અણધારેલો આનંદ હતો. કૃદંતનો પ્રકાર જણાવો છો. તેના મુખ પર અણધારેલો, જો લો પ્રત્યય લાગે તો આ કેવું હોય? ભૂત કુદંત બને. કેવું હોય? ભૂત કુદંત બને. લો પ્રત્યય લાગે. નીચે આપેલા વાક્યના છંદનો પ્રકાર જણાવો. એક હાથથી તો નહીં, તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની. તો આની અંદર જે છંદ જે છે મનહર છંદ બનશે. કેવો? મનહર છંદ બનશે. નીચે આપેલ વાક્યની યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો. કર્તરી અને કર્મરી. તો આપણે કર્તરી વાક્ય આપેલું એનું કર્મણી બનાવવાનું. જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. તો જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો. બુલંદ. તો બુલંદ છે, તો આપણે જે ધ્વનિ છૂટા પાડવાના છે. તો બ વત્તા ઉ વત્તા લ વત્તા અમ વત્તા દ વત્તા બુલંદ. નીચે આપેલા વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. તો રાજનેતા પાસે ભાષણ કરાવાશે. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો સુબોધિની. કેવું? સુબોધિની. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો. એ મૂંગી છે, કાંઈ બેરી નથી, આપણું કયું કાને ધરે. તો એ મૂંગી છે પણ કંઈ બેરી નથી કે આપણું અહીંયા કે આવશે અને અહીંયા પણ આવશે. તો આ બે સંયોજક આમાં જોડવામાં આવશે. નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો. તો બાબુના કબીરવાણીને રસ પડે. તો અહીંયા પદ પ્રત્યેની જો વાત કરીએ તો બાબુને અહીંયા ની આવશે. બાબુને કબીરવાણીમાં રસ પડે છે. ત્યાર પછી નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ જ મજા આવે છે. આવા કેવા ગોળ સિક્કાઓ છે. તો ગોળ એ આકારવાચક વિશેષણ છે. કેવો છે? આકારવાચક વિશેષણ છે ગોળ. ખોટી જોડણી શોધો. તો ખોટી જોડણી શોધો. જીગીસા. જીગીસા ખોટી જોડણી છે. જીગીસા. સંધિ છોડો. તો માત્ર આદેશ. તો માતૃ વત્તા આદેશ. માતૃ વત્તા આદેશ. પ્રતિ વત્તા ઇતિ. તો પ્રતિતિ. પ્રતિતિ. અહીંયા અશ્વ જે છે અને આ અશ્વ એનું દીર્ઘય થઈ જશે. તો તમાં જે છે એ દીર્ઘય થઈ જશે અહીંયા પણ. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો એ છે રત્ન ચિંતામણી. રત્ન ચિંતામણી સાચી જોડણી છે. ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશીમાં. તો વિશેષણની વાત કરવામાં આવે છે. તો આ જે છે પરિણામ. નાની શોભા મોટી શોભા પરિણામ વાચક વિશેષણ છે. નાની અને મોટી. ત્યાર પછી આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો. ખેતરના સૂતેલા કૂતરા ભસવા લાગ્યા. તો ખેતરમાં અહીંયા આવશે. ખેતર અહીંયા નાની જગ્યાએ અહીંયા માં આવશે. ખેતરમાં સૂતેલા કૂતરા ભસવા લાગ્યા. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે આપણે અન્ડુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. કંઈ પણ આપણે કરી હોય કામગીરી કોમ્પ્યુટરની અંદર તો
તો એને અન્ડુ કરો એટલે પછી અસર જે છે એ નાબૂદ થઈ જાય છે. ત્યારબાદ MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે થાય છે સુપરસ્ક્રિપ્ટ. મારે કાંઈ એક્સ છે તેના ઉપર આ 2 ઉપર ઘાત કરવી હોય તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં છે? તો કામચલાઉ ધોરણે એનો ઉપયોગ સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડની અંદર કરવામાં આવે છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ હોય છે document1. document1 એનું પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ નામ document1 હોય છે. આ જે નિશાની જે છે એને શું કહેવાય? આ જે નિશાની જે છે, આ 2 નિશાની, તો એને શું કહેવામાં છે? તો એને હાઇફન કહેવામાં આવે છે. ઓકે, સોરી, આ નિશાની જે છે એને શું કહેવામાં છે? હાઇફન કહેવામાં આવે છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો એના માટે Ctrl+Alt+C. Ctrl+Alt+C. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે? તો એમાં ટોટલ 3 બટન જોવા મળે છે કંટ્રોલ બારની અંદર. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો ચેન્જ કેસમાં કયું લખાણ જોવા મળે છે? AI લખાણ જે છે એ જોવા મળે છે. MS વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને હાઇફેનેશન કહેવામાં આવે છે. હાઇફેનેશન કહેવામાં આવે છે. માની લો આપણે અહીંયા લખતા હોય, પછી અહીંયાથી નામ હાઇફન કરીને તમે એ લીટી તોડીને બીજું અહીંયા લખી શકો છો. MS વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પ જો ઉપલબ્ધ છે? તો એમાં ટોટલ 5 વિકલ્પો ઉપલબ્ધ છે. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા જોવા મળે છે? તો એના માટે ડ્રોપ કેપ્સનો ઉપયોગ થાય છે. માની કે તમારે અહીંયા કોમ્પ્યુટર લખવું છે, તો કોમ્પ્યુટર આ સી મોટો અક્ષર થાય અને આ ઈ આઈટમ, તો આ જે પેલો અક્ષર જે મોટો કરીને આપણે એને ડ્રોપ કેપ્સ કહેવામાં આવે છે. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં છે? તો કોઈ પણ શબ્દને શોધવા માટે Ctrl+Fનો ઉપયોગ કરવામાં આવે છે. કટ કે કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? તો કટ કે કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે એનો સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડમાં થાય છે. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કઈ કીબોર્ડની ઉપયોગ થાય છે? તો એના માટે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. લેન્ડસ્કેપનો ઉપયોગ, જો આ MS વર્ડ હોય તો એમાં જે આડું લખાણ લખવું હોય તો એના માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે, અને જે ઊભું લખાણ આપણે A4 સાઇઝનું પેજ કરવું હોય તો એના માટે પોર્ટ્રેટ મોડનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો એની અંદર સેન્ટરનો ઉપયોગ, જો લેફ્ટ જોવા મળે, રાઇટ જોવા મળે, ટોપ જોવા મળે, સેન્ટર જોવા મળતું નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેક સામેલ કરી શકો છો? તો પેજ બ્રેક કરવા માટે તમે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરી શકો છો. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે Ctrl+M દ્વારા તમે MS વર્ડમાં ઇન્ડેન્ટ કરી શકો છો. સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી કઈ છે? તો સેવ એજ માટે આપણે F12 શોર્ટકટ કી છે. છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે? તો છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+Y. Ctrl+Y. MS વર્ડમાં ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં છે? તો MS વર્ડની અંદર સૌથી ઉપર જે હોય એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. ટાઇટલ બાર કહીએ છીએ. MS વર્ડમાં કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ હોય છે? અલાઇનમેન્ટની વાત કરવામાં છે તો એની અંદર ટોટલ 4 પ્રકારના અલાઇનમેન્ટ હોય છે MS વર્ડની અંદર. ઓકે,
રાઇટ એલાઇનમેન્ટ વગેરે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટર લોગો ઉમેરી શકાય છે. આ જે રજિસ્ટર જે છે એને ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ માટે Ctrl+Alt+R થી તમે રજિસ્ટર લોગો ઉમેરી શકો છો. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન દર્શાવે છે? તો જો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. આડું હોય એને લેન્ડસ્કેપ કહેવાય, ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવાય. MS વર્ડમાં H2માં આ 2 જે છે એ શું છે? તો એ જે છે એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે ગટરનો ઓપ્શન છે. MS વર્ડમાં અક્ષરોને થોડા નીચે તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. માની લો X આ જે છે 2 ઓ આમ કરવું હોય તો એના માટે આ 2 માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. ઉપર કરવું હોય તો સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર કરી શકાય છે? તો એના માટે વિન વર્ડ જે છે એ લખવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ સ્ટેટસ બાર કહીએ છીએ નીચેના બારને. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેના ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? તો એ લાલ રંગની લીટી વાંકી ચૂકી લીટી જોવા મળે છે. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું છે? તો MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન હોય છે .doc. શું છે? .doc. ત્યારબાદ MS વર્ડમાં ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય? તો એ મહત્તમ સાઇઝ હોય છે 72 MS વર્ડમાં. ત્યારબાદ MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય? પ્રિન્ટ પ્રિવ્યૂ માટે કઈ શોર્ટકટ કી છે? તો એ માટે Ctrl+F2. પછી MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? તો અંત ભાગમાં જવા માટે Ctrl+N નો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે Ctrl+W થી આપણે ફાઇલ જે છે એને બંધ કરી શકીએ છીએ. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટેનો કયો વિકલ્પ ઉપયોગ છે? તો એના માટે ઓટો કરેક્ટથી આપણે ટાઈપિંગની ભૂલ છે એ સુધારી શકીએ છીએ. તો MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે આડું પેજ દર્શાવવા માટે MS વર્ડની અંદર. ત્યારબાદ છે MS વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટેનો શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર પ્રોગ્રામની અંદર બહાર નીકળવા માટે આપણે Alt+F4 નો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડનો એની અંદર પ્રોગ્રામની બહાર નીકળવા માટે આપણે Alt+F4 નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડની અંદર બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો એ હોય છે document1 નામ હોય છે MS વર્ડની અંદર. ત્યારબાદ છે MS વર્ડમાં ફોન્ટની સાઇઝ ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? MS વર્ડની અંદર ફોન્ટની જે સાઇઝ હોય છે એમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની કઈ સાઇઝ હોય છે? તો સૌથી નાની સાઇઝ હોય છે 8 અને સૌથી વધારે સાઇઝ હોય છે એ 72 અને બાય ડિફોલ્ટ જે સાઇઝ હોય છે એ 11 હોય છે. ત્યારબાદ છે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડની અંદર આપણે સ્પેલિંગ અને ગ્રામરની કંઈ ભૂલ હોય તો એની શોર્ટકટ કી છે F7 થી આપણે એ ભૂલ જે છે એની ચકાસણી કરી શકીએ છીએ. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? કોપીરાઇટનો લોગો આપણે ઉમેરવા માટે આપણે Ctrl+C નો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આ તમારા કોપીરાઇટનો જે લોગો જે છે આપણે ઉમેરી શકીએ છીએ. અને C ની જગ્યાએ તમે Ctrl+R કરો તો એ રજિસ્ટરનો લોગો ઉમેરી શકો છો. MS વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે? તો એની અંદર આપણે ટોટલ 2 ઓરિએન્ટેશન હોય છે. એક તો હોય છે લેન્ડસ્કેપ અને બીજું હોય છે
પોર્ટ્રેટ મોડ. આ 2 પ્રકારના ઓરિએન્ટેશન હોય છે, આડું પેજ અને ઊભું પેજ. MS વર્ડમાં આજે 15 ઓગસ્ટમાં THને કઈ અસર આપવામાં છે, મતલબ કે 15 જે છે એમાં TH ઉપર લખ્યું, તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે સુપરસ્ક્રિપ્ટનું ઓપ્શન જે છે એ આપણે ઉપયોગ કરવામાં, આ જે સુપરસ્ક્રિપ્ટથી આપણે આ ઉપરનો TH જે છે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ છે MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કંટ્રોલ હોમનો ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ હોમ દ્વારા આપણે MS વર્ડની અંદર શરૂઆતના ભાગમાં આપણે જઈ શકીએ છીએ. MS વર્ડમાં કયા પ્રકારનો પ્રોગ્રામ છે? MS વર્ડ જે છે કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો એ જે છે ને એ વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ છે. ઓકે. ત્યાર પછી થ્રેશર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? થ્રેશર્સ એટલે એક જાતના સમાન પ્રકારના શબ્દો શોધવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ છે Shift F7. Shift F7 થી એ થ્રેશર માટેની શોર્ટકટ કી છે. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો મેક્રો માટેની શોર્ટકટ કી છે Alt F8 થી આપણે MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી છે. ઓપન ઓફિસ વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન છે એ છે રાઇટર. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતી વધારા કરવા માટેની કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં છે? તો MS વર્ડમાં આપણે એડિટિંગ દ્વારા આપણે જે માહિતી જે છે એને વધારા કરવા માટેની શોર્ટકટ કી છે.